નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી નજીક અંબાજી દાંતા માર્ગ પર ટ્રક પલટી જવાની ઘટના સામે આવી છે. અંબાજીથી દાંતા તરફ જઈ રહેલા પશુઓની ખાણ ભરેલી ટ્રક જે પંજાબ તરફથી આવી રહી હતી અને દાંતા તરફ જઈ રહી હતી ત્યારે ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ટ્રકની આગળ જતી ઇકો કારને આ ટ્રકે ટક્કર મારી હતી, જેના કારણે ટ્રક હનુમાનજી મંદિર પાસે પલટી ગઈ હતી, જેમાં બેઠેલા ડ્રાઈવર, ક્લીનર સહિત 2 વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. જ્યારે ઇકો ગાડીમાં બેઠેલા મુસાફરો પૈકી 5 મુસાફરોને ઈજા પહોંચતા આ ઘટનામાં કુલ 7 જેટલા લોકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા દાંતાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર મળેલ નથી. આ ત્રિશુળિયા ઘાટમાં અવારનવાર અકસ્માતો થવાની ઘટનાને લઈને માર્ગ 4 માર્ગીય અતિ વિશાળ પહોળો બનાવવામાં આવ્યો હોવા છતાં આ પંથકમાં અકસ્માતની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. જોકે તે બાબતે ડ્રાઈવરોનું એવું માનવું છે કે જ્યારે ટ્રક લોડિંગ હોય ત્યારે અને જ્યારે ઢાળમાં ઉતરતી હોય ત્યારે વળાંક વિસ્તારમાં બ્રેક મારતા એર પાઇપનું વાયસર ફાટી જતા બ્રેક ઉપર અસર થતા બ્રેક ફેલ થઈ જતા આ અકસ્માતો સર્જાતા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે આ ઘટનાને લઈ દાંતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ મોકલ્યા હતા અને બનેલી ઘટના અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.